ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે આજ રોજ મોટી પરબડી ગામ વરસાદની સાથે વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું હતું। મોટી પરબડીમાં રહેતા ધીરુભાઈ ભરવાડની મૂલ્ય ભેંસ પર વીજળી પડવાથી તેનું મોત થતા માલધારી ચિંતિત થયા હતા। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યું છે। રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હળવેથી ભારે વરસાદ વરસ્યો છે। જામકંડોરણામાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે વરસાદ ખાબક્યો હતો। ધોધમાર વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું અને પૂરના પ્રવાહમાં ભેંસો પણ તણાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। કેટલાય ગામોમાં મુશળધાર વરસાદ પડવાના કારણે નદીઓ બે કાંઠે વહી હતી અને ખેતરોમાં પણ નદી જેવો માહોલ છવાયો હતો અને ગામની બજારોમાં પણ પાણી વહેતા થયા હતા। રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસવાથી નદીઓ બે કાંઠે વહી હતી તો જામકંડોરણા પંથકમાં પણ ભારે વરસાદથી નદીમાં પૂર આવતા કેટલીક ભેંસો પૂરના પ્રવાહમાં પણ ફસાઈ હતી। તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી પરબડીમાં પણ વીજળી પડવાથી ભેંસનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે। ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે આજ રોજ મોટી પરબડી ગામ વરસાદની સાથે વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું હતું। મોટી પરબડીમાં રહેતા ધીરુભાઈ ભરવાડની મૂલ્ય ભેંસ વીજળી પડવાથી ભેંસનું મોત થતા માલધારી ચિંતિત જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।